મારું નામ મહિપાલસિંહ બસિયા નામ છે મારું, વોર્ડ નંબર 9 નો કોંગ્રેસમાંથી પાર્ટીમાંથી ઉભો રહ્યો હતો। પણ મારી લાગણી એટલી દુબાણી કે ભાઈ જે કોંગ્રેસ પાર્ટીએ મને ફંડમાં 25,000 રૂપિયા સામાન્ય ફંડ મોકલાવી અને જે એવું કરેલું કે ભાઈ અમારે આપણી પાર્ટી પાસે ફંડ નથી, ફંડ વગર તો કોઈ ચૂંટણી જીતાય નહીં। બીજા નંબરમાં જે કોઈ પણ પબ્લિકની નારાજગી હતી એ પણ ભેગી હતી। પબ્લિકને અમે કીધેલું કે ભાઈ અમને જીતાડો, પણ પબ્લિક થોડીક એને એવું હતું કે ભાઈ બીજેપી સરકાર આવે તો જે કંઈ પણ છે એને આમાં કોંગ્રેસમાં આપણી સીટ નહીં આવે તો જૂનાગઢના કોઈ કામના વિકાસ નહીં થાય, એવું પણ અમને કહેવામાં આવ્યું। અને મેં ખેસ એટલે પહેરેલો કે ભાઈ જે મારો મિત્ર છે આકાશભાઈ, એ મારો નાનપણનો મિત્ર છે અને અમારે બેને પહેલેથી એવું વિચારેલું કે ભાઈ હું જીતું તો તમારા બધા કામ હું પૂરા કરી દઈશ, તમારે ઊભાની જરૂર નથી ને તમે ઊભા રહ્યો તો વાંધો નહીં, પણ તમે જીતો તો આ વોર્ડના બધા કામ તમારે પૂરા કરવા, એવા અમે બંધાયેલા હતા। અશ્વિનભાઈ ભારાઈ પણ એમાં સહમત હતા કે ભાઈ આપણા વોર્ડ નંબર 9ના કાંઈક પણ કામ હોય એ આપણે પૂરા કરી દેવા માટે આપણે પબ્લિકના માટે તારા માધ્યમથી કે કોઈ પણ તારા મિત્ર સર્કલ કોઈ કહે કે ભાઈ આ વસ્તુ અહીંયા કરવાની છે, રોડ રસ્તા ને ગટરનું કાંઈ પણ સમસ્યા છે અમે દૂર કરી શકશું, પણ અમે ચૂંટાઈ ગયેલા ઉમેદવાર તરીકે છીએ અને તારે જે કાંઈ પણ કામ હોય મારું એ હું તમારું બેનું કરી દઈશ। ભાજપના દિગ્ગજ નેતાના પુત્ર હાર્યા છે, ભાજપના દિગ્ગજ નેતા જે ગિરીશભાઈ કોટેચા છે એમના પુત્ર હાર્યા છે, એનું કારણ એવું છે કે જે પહેલા તો વોર્ડ નંબર 10ના ઉમેદવાર તરીકે એમને નોંધાવવાની હતી, એની બદલે 9 નંબરમાં ટિકિટ આપી, એ પહેલી એક ભૂલ છે ભાજપની। અને બીજા નંબરમાં અમારા વોર્ડ નંબર 9માં પાર્થભાઈને કોઈ ઓળખતું નથી એટલું બધું, અને પાર્થભાઈ જે છે એમનું એવું કહેવાનું છે કે ભાઈ મારે ગમે ત્યાંથી ટિકિટ મળે તો હું જીતી શકે, પણ એવું નથી। અમારા એરિયામાં પાર્થભાઈ ક્યારેય આવેલા નથી એટલે અમારા પબ્લિકમાં ક્યારેય એની કોઈ એડવર્ટાઇઝ નથી થઈ। આ પાર્થભાઈનું નામ સારું છે એના પપ્પાને લીધે, પણ એ સ્ટુડન્ટ માટે નોબલ યુનિવર્સિટી છે કે જે કોઈ પણ કોલેજો છે એના માટે પાર્થભાઈ બહુ સારી વ્યક્તિ છે। ક્યાંક જે સાધુ સંતોનો વિવાદ હતો તેને લઈને હાર થયું હોય તેના માટે સાધુ સમાજ જે છે એમાં બાવાજી જ્ઞાતિ છે જી એમના પૂરેપૂરી તકલીફ પડી હોય એવું મને લાગે છે। ભવનાથ વિસ્તાર 9 નંબર છે એ પ્રવાસનમાં આવે છે, આગળ કઈ રીતે ડેવલપિંગ શું કે ડેવલપિંગમાં તો આકાશભાઈ પણ ગીતાબેન અને ચેતનાબેન ત્રણેય જે ઉમેદવાર છે બીજેપી સરકારના ને અપક્ષ ઉમેદવાર છે જે અશ્વિનભાઈ ભારે, એ ચારેય મારી પાસે બંધાણા છે કે ભાઈ તારા કોઈ પણ કામ હશે, તમારા કોઈ પાર્ટીના કે હોમ પબ્લિકના કોઈ પણ કામ હશે અમે પૂરા કરી દેશું, બરોબર, તારે તું અમારી ભેગું આવી જા, અમારા પક્ષમાં જોડાઈ જા। અને કોંગ્રેસમાં જે પક્ષમાં હું જોડાવા માટે હું આગળ વધ્યો હતો પણ મને એવું લાગ્યું કે આ પાર્ટીમાં કોઈ જોશ નથી, કેમ કે પાર્ટી નામ બહુ મોટું છે, કોંગ્રેસ સરકાર સામે બાદ ભીડી શકે, પણ ફંડ વગર શું કામનું? ફંડ વગર કોઈ વ્યક્તિ જીતી નાખે, તમારા ખીચામાં પૈસા ના હોય પાન ખાવાના આપણે બહાર કેમ નહીં કરવું? એટલે હવે તમે ભાજપને સંપૂર્ણ સમર્થન? હા, સમર્થન પૂરેપૂરું આપું છું। કરમણભાઈ કટારા જે વિજેતા થયા એ બદલ મને બહુ ખુશી થઈ છે, અને યભાભાઈ મારા વડીલ છે, જે મારી મનોકામના હતી મારી આજ પૂરી થઈ ગઈ, જે મારા મનમાં જે ધારેલું હતું આટલા વર્ષથી એ અમારું કામ સફળ થઈ ગયું, એ બદલ ખૂબ ખૂબ આભાર તમારા મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું। કોંગ્રેસમાંથી તમારો નહીં, કોંગ્રેસ મૂકી દીધું જ છે, અને કોંગ્રેસમાં મને કોઈ રસ નહોતો, પણ મારે જે આકાશભાઈની સામે જે હતું એના માટે મારે પાર્ટીનો સહારો લેવો પડ્યો હતો। આ ભાજપનો ખેસ ક્યાંક ને ક્યાંક પાર્થભાઈ કોટેચાને હરાવવાની એક મનની લાગણી હતી, ઈચ્છાથી પૂરી થઈ ગઈ। પાર્થભાઈ કોટેચાની લાગણીને એને માટે કાંઈ મારે કંઈ કહેવા પણ છે નહીં, પણ જે પબ્લિક તમે બધા મીડિયા મારફત જાણો જ છો કે શું બધાની મનોકામના હતી, બધાની ખુશી કેવી? ખુશી એટલે એની